થતું હોય ભાઈ. ચાલુ ગાડી આવે ગાઈસ ને સૂર્યાભાઈ ને પેટ્રોલ થઈ ગયું, પેટ્રોલ દેવા જવું વધી મિત્રો. મોડું થાય છે મોડું, તમને ન્યા જઈને મોડું છે. હા તમારે વેલું નીકળી જાય લપાઈ ન કરો આપણે ઓલા ક્યાં મને કે ક્યાં ખંભારિયા પાટી કાંઈ બીજું પાછળ આવી ભાઈ અમારા ભાઈ તમારે ઘરે જ નીકળાય નહીં, વેલો વેલા ના નીકળી જવાય. પેલા જોવાય ટાંકીમાં જોવાય, પેટ્રોલ જોવાય, પછી ટાયર જોવાય, બધું ઘરે વહી જવાનું, વાડામાં નહીં જવાનું. અમે જે વહી જઈએ પછી તારે આવવાનું બરાબર. તમે વેલો ટાઈમ કરી નાખજો. એ હવે આ મા બાપ બોલ્યો, હવે આમાં કઈ રહ્યું નથી અમારા ખીચામાં કિક મારલે નહીં જરા માં લાગે. ઘરના જ છે, ઘરના જ છે. કિક મારલે ઘરના જ છે. કિક મારલે વાલ ભરાવાનું. આવી રીતના આમ પેઢી ઉઠી જાય છે. કાર ઓલા મજૂર બધા ચા પીધા વગેરે રહેવાના છે. લગા 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 વાળામાં આવતો નહીં. પાકું પાકું ભાઈ. ભાઈ હા ગોયો હે હા જય ખેતી લે હા ઘરેથી વેલા ન જાય એવું હે મિત્રો. પેટ્રોલ દેવા જાવ વાહે વાહે આવવું પડે કઈ. પેલા એને દૂધ દેવા જતો ને તો એમ જ થાત, તો મારે આવવું પડે. ફાઇનલી ફેમિલી ઘર પર આવી ગયા છે મિત્રો. એક જ રાતમાં ખાલી એમ જોયું કેટલું બધું ખોડું ગયું પડ્યું. હજી કાલ કાંઈ નહોતું. આજ ગતનું કેટલું બધું લીલું લીલું થઈ ગયું. અને કાલ ફૂલ મોટા મોટા થઈ ગયા. ચારી કો ઉગી પડ્યા આમ ધારમાં. મેં તો વાળા જઈને જ નોટિસ કર્યું કેટલા બધા ઉગી પડ્યા. એવું છે બધું મિત્રો. કામ બધી બાકી છે. બાકર બાકર ધરાવી પછી તમને મળી. ફાઇનલી ફેમિલી એમ કહેવાતો હોય કે સવારમાં એક દુચાન ભારી ભરી નાખી દીધી છે ને ભાઈ. વાઘ આવે જોઈ શકો તો અહીંયા પૂછ્યું છે ને હવે પાછી એક બારી ભરવા જવાની, એટલે કે ભરેલ પડી છે લઈને નાખવાની. માથાને ફૂગડી ભાઈ પડી જાવ ચોમાહાન ભાઈ આવી જ પીડા ચાલુ છે. વરસાદ આવી જાય ને તો બધું પલાર બે પીડાય. ભાગ આવીને ખાઈ જાય અને અમે પાછી બીજી ભાઈ ભરી આવી જોઈએ ખાઈ જાય ને પાછી અહીંયા જ લઈએ ને આમ પાછી બીજે ક્યાંક નાખવાનું. ભાગને ધરવવાનું ભાઈ અટાણે ધડકવામાં. આને કહેવાય ધડકો, નકર થાય અડકો. ન આવ્યો જ ને વરસાદ તો બીજી ભારી લઈ આવી ખાઈ લે પાછી બીજી ભરી આવે એવું ચાલુ જ રાખવાનું ભાઈ. ત્યાંથી ભાગ તરાતા જાય પછી આમ ધોકા મારવાના ને એવી રીતે થોડાક દી કાઢવાના પછી તો થઈ ગયા ખાવાનું. જોઈ લો થોડાક કાલે જ વરસાદ આવ્યો ને ખાવાનું થઈ ગયા આરામથી ભાઈ. બોલે ઓલી કો વરસાદ છે ભાઈ. આ ચડી ગયો ને આ વરસાદ તો આપણો ઊંચો પલાશે. જોઈ હાલો આગળ હવે. આને હક નથી ભાઈ આપણું નાનું વાઘ ને. અહીંયા ભાટકે છે ને લીમડો લેવા જવાનો છે ને 11:30 થઈ ગયા. બે ભારી નાખી લીધી ને ત્યાં વાઘને ખવડાવી દીધું ને વાઘ વયું ગયું છે રખડવા. બીજું ક્યાંય હે નહીં કઈ. દી કાઢશે થોડોક પછી પાછી નાખી દે રૂંઢે. એવી રીતે એમ દી કાઢે થોડોક ખાવાનું થઈ જાય ને પછી વાંધો નહીં. જોઈ લ્યો પછી છે ને હજી આનું પેટ ભરવાનું બાકી. કોમેન્ટ મારજો ભાઈ કેટલા ઈ શર્ટ કરે. કરે મારા અંદાજે તો 50 જેવા થઈ જ જતા છે આ બધા. તમારે શું કેવું થયું છે કોમેન્ટ કરી દેજો. જોઈ લ્યો ભાઈ ક્યાં હે ભાઈ. અડધા વાડામાં ભાઈ એને અડધા જ આવ્યા હે. આટલી સેના ખાલી ઘરે રહીએ. આના હાટું લીમડો લઈ આવી આપણે. નગર વરી ગયા ક્યાંક ભાગી જાય પાણી ડૂચો નાખ્યો ઘરના ખાઈ ગયા. થોડીક વાર જીરવાઈ જાય ને આપણે લીમડાને ભારી લઈ આવી. ફેમિલી વાગી રહ્યા 5. અત્યારે લોક ચાલુ કર્યો છે ને ભાઈ. આપણે અત્યારે બગરાને નાખ્યો તો લવારાને ડૂચો ને વાળો આખો વગર વરસાદે ભરાઈ ગયો ભીનો.
ટાંકો છલકી ગયો મિત્રો, ક્યારનું પાણી હાલતું છે એવું થઈ ગયું. બાકી બકરા નાખી દીધા પાંદડા. લીમડાની એક બારી હવારમાં રહ્યો હતો ને ખવડાવી દીધી ને પછી નાખી દીધી પાછા પાંદડા. પાછા હમણાં ભરવાનું થઈ ગયા પાંદડા. નાખવાના થાય લવારા નહીં, મોટા બકરાઓને પાંદડા. લાઈફ ચલ રહી હે સિર્ફ પાંદડી पे. એક બકરી આમાંથી ગાયબ થઈ ગઈ છે ને ગોતવા જવાની છે જરાક. આપણે ઓલા કાકાને ગટરે વહી ગઈ છે કેમ કે આપણે જૂના વાડે રાખ્યા હતા ને લોચી ખાઈ ગઈ એટલે ગોતી આવી જરાક એને લઈ આવે. ગાયોને માં નાખી દીધો ડૂચો એટલે ખવરાવે નહીં. ભેગું એવું કામ ચાલુ રાખવું હોય. રિવીલ કરી દો હોય તમને એવો મોકો મળે ને તો ભાઈ ક્યારેક ક્યારેક ખવરાવી લઈ. કેમ કે અટાણે કાંઈ હોય નહીં. અને હવે વરસાદ થઈ ગયો એટલે હવે અમારે તો કાંઈ ઉપાધિ છે નહીં. થઈ ગયા બધું ધીરે ધીરે ખાવાનું એટલે પછી મેં કીધું થોડું ગાંઠી નાખી દે. આ બે નિહાકા નાખીને ઊભી હતી બકરા હાટું ભારી ભરી. રમો તમે તમારી માને વેચે રમો. એની હવે મેળી પછી રમો 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 તમે. કોઈ બાકા બોલે છે કોઈ બાકા. Are you comedy me? बड़ा हरामी हो बेटा. તમે ન જોયું ને ભાઈ આ ખાલી ઓલું ઉતરું ઘરનું બાકરા પકડી અહીંયા બેઠું. शाबाश बेटा. હું એને પૂછતો તો કાંઈ કરી રહ્યો. હજી એક બે બાકરા આમ રેડું નાખે સાલો જોડાઈ રહ્યો એને પુગાડી વાડે ને એવું કરી ગઈ. હા કાઢી નાખું તો અહીંયા ભારી પી ગઈ ફેમિલી. આવી જાવ સિગ્નલ દઈ દો અને બધા હા તમે ફરી દેખાય ને તો અહીંયા ખબર પડે કે આવે. હવે હરાડીને આવ્યો બધું ઉઠ થતો ભાઈ. લંગડા વાહે રહી ગઈ છે વાહે ગટો ગટો માન હજી એક જ ભારી નાખી ભાઈ એટલામાં હમાડી દીધી છે. હવે કઈ ક્લિયર માં દેખાતું છે ને હાથ ધ્રુજવા માંડ્યો છે ભાઈ. આખી એને ભારી હતી જબરી. શોર્ટ વિડીયો જોઈ લેજો એવડી ભારી હતી. ગા અમારી નથી કોમેન્ટ ન કરતા તો મારી છે એ ઉતરે હે બકરા. હું હજી ઓલી ભારી પડી નહીં લેતો ભાઈ. ફાઇનલી મિત્રો બકરા નાખી દીધો બધું ડૂચ્યું અને એક ભરી ટાંકા નાખી ભાઈ. માં પણ દઈ દીધું બકરું ની દૂધ ને. મારે અત્યારે જવાનું ભાઈ બકરું રહી ગયું છે ગોત આવે છે કે કાઢીએ ને હવે ને જાય ને બીજું કઈ નહીં. આમ તરાવમાં ને કૂતરા ઘરના હરાડા થયા બેગ તો એવા હે માર નાખ્યા ભાઈ. રિવેલ નથી કર્યા અમારા નહીં અમારે દેખાતું કરે ના એટલે કઈ નથી પતે. બોલો બીજો ગોર છે ને એનું એના કાવા તો ઘર નાખ્યા. ના ભાઈ હરાડા ન થાય ને એટલે કીધું ગોતીએ બકરી ચડીએ તો લગભગ હા થઈ ગયા. મિત્રો પહોંચી ગયો આપણે બકરા હે હાથમાં સુધી ઉતરે ને ત્યાં જોવાનું એ એક બકરી ચડી જાય ને તો ઘરે લઈ જવાની એના કર. કાલે તો ભાઈ નહીં નાખવાનું કાલ તો બીમારી ભાઈ. કાલ બકરા જડે ને આજ ખોવાનું ને આજ ગોતી લ્યો ને આજ જડી જાય ને તો જ તમારું. બાકી કાલ ભાગમાં હોય ને તો તમારા હે નસીબમાં હોય ને તો મળી જાય ને તો વાત અલગ છે. લગભગ તો ભાઈ એક રાત રોકાઈ ગયા પછી જડતા નથી કઈ. આવું બધું થઈ જાય એટલે એના અરે કિસ્સો એવો થઈ જાય ને ભાઈ. કૂતરા ડેન્જર ના પેટના હે અમારે અને ગંધ આવી જાય કાલે તો બહુ ફા કરના એટલે કે માર ના બીજું શું. આ એરિયો બંધ થઈ ગયો હવે આમાં જવા પણ નહીં. બસ આજ દારૂ જ રખડાવવાની. ચોમાસું આવી ગયું એટલે વીડી બંધ થઈ જાય પછી ગોર હેણ ન થાય. આમાં બધી ખાવાનું થઈ જાય એટલે વાંધો ન. પેલા બકરીને પાંપી લો કેમ કે અડી તો પેલા વાઘામાં જાય ચિંતા છે થોડાક દી હાલશે હું ભાઈ બંધ થઈ જાય. અહીંયા કણે નથી ભાઈ બકરી થી ચડશે ને તો આમ એક જોઈ તો તમને હું દેખાડીશ ભાઈ. અને ભાઈ છેલ્લે લગો વિડીયો જોતો ને એને મારે પ્રશ્ન છે તમને એવું નથી લાગ્યું ભાઈ હું જરા ગાંડા જેવો થઈને રખડતો મતલબ ભાઈ આમ નહીં નાવાનું નહીં થોડાક બે દિવસ છે તો એવું જ લાગે કે હા પૂરું થઈ ગયું. જ્યાં ગામમાં ને ગામમાં જ્યાં આવે ત્યાં ભાગી જાય. ગામમાં ભાઈ થોડીક ઈજ્જત થઈ ને એ હા
મને લાગે અડધા એમ વિચાર ગાંડો થઈ ગયો વિડીયો કસામથી ભાઈ આમ હાલ જોઈ ગયો તમને એમ કે દયા આવે ખોટું તૂટેલા લુગડા પહેર્યા આ બધે મને ઈ ને સમજો તો આમ શું થઈ ગયું બે દિવસે તો એવું જ લાગે હવે ખરેખર આ વરસાદ આવ્યો ને તેનો એક ધારો આમ આ લુગડા આપણે 30 ભરીને બદલેવા પાછા હતા એવા ને એવા થઈ ગયા એની પેલા લુગડા હતા ને હાવ મેલા આ ડૂચામાં હે ભાઈ હે ને હાવ પથારી ફરી મારી કોક ને એમ થાય કે આ 10 દી નાયો નહીં એવું છે ને બધું થોડુંક આમ તો સાંજે ટાઈમ ન હોય ભાઈ વિડીયો એડિટ કરવાનું ને કંઈક ભીંજવાનું આવી જ જાય એટલે હે ને મને એવું લાગે છે પણ પછી તો ભગવાન જાણે તમે કોમેન્ટ કરજો ભાઈ કે આ બરોબર રેડી છો ને આમ શક્કલ તો જરાક ઓલી થઈ ગઈ છે આ વખત ઊંચા વાળી મોટું બરાબર ગરમી કેવી થાય ભાઈ તમે જોવો હો અને તમને બધાને ખબર જોઈએ આપણે માલધારીનું જીવન કેવું હોય આપણે આ પીડાયું ચાલુ જોઈએ એટલે એ તમને પૂછ્યું કે ભાઈ હું હાવ ગાંડો તો નથી થઈ ગયો ને પેલા મારો ભાઈ કોમેન્ટ કરશે કે એ લક્ષટ લાસ્ટ સુધી વિડીયો લગભગ જોતો હોય છે એ કદાચ બાકી નથી ખબર પણ તમે કોઈ જોતા હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ ને આપણે મળીએ નવા ટોપિકમાં તો બધાનો ખૂબ ખૂબ આભાર વોચ ટાઈમ દેવા બદલ રામે રામ ડાયરા